ઉનાળાની ગરમી કોઈને નથી ગમતી, પણ ઉનાળામાં તો સરસ સરસ પાકી કેરી આવે, કાચી કેરી આવે અને અથાણાની ઋતુ આવે. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું તડકા છાંયડાનો છુંદો. તો અહીં મેં છુંદા માટેની જે સ્પેશિયલ વનરાજ કેરી આવે છે તેનો ઉપયોગ કર્યો છે. તો અહીં મેં 1 કિલો કેરીને છીણી લીધી છે. છીણ મેં પતલું એવું છીણ્યું છે, જેના કારણે છુંદો જલ્દી ચડી જાય. હવે આપણે છીણને એક તપેલામાં લઈ લઈશું. 1 કિલો કેરીને આપણે છીણીએ એટલે તેના છોડા અને ગોટલાનો ભાગ નીકળી જવાથી એનું ટોટલ 850 ગ્રામ જેટલું વજન થાય. પરંતુ આપણે 1 કિલો કેરીની સામે આપણે 1 કિલો ખાંડ લઈશું અને સ્વાદ મુજબ મીઠું લઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. 1 કિલો કેરીની સામે 1 કિલો ખાંડ લેવાથી ના વધારે ગળ્યો થશે, ના વધારે ખાટો થશે. એકદમ પરફેક્ટ ચાસણી બનશે અને એકદમ પરફેક્ટ એનો ટેસ્ટ બનશે. હવે આ મિશ્રણ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે ઢાંકીને તેને ઓવરનાઇટ માટે આવી રીતે જ રહેવા દઈશું. એટલે ખાંડ એકદમ સરસ ઓગળી જશે અને બીજે દિવસે આપણે આપણો છુંદો તડકામાં મૂકવા માટે તૈયાર થઈ જશે. ખાંડને ઓગળ્યા વગર ક્યારેય તડકામાં નહીં મૂકવાનો, નહીં તો ખાંડના ક્રિસ્ટલ પડી જશે અને છુંદો બરાબર નહીં થાય. હવે બીજા દિવસે આપણે તેને ખોલીને જોઈ લઈશું અને એક વખત તેને સરસ મિક્સ કરી લઈશું. અહીં ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે. હવે આપણે તેને એક સરસ મજાનું કોટનનું કપડું બાંધી દઈશું. બને તેટલું આછા રંગના કોટનના કપડાની પસંદગી કરવાની, જેથી સૂર્યનું રિફ્લેક્શન ના થાય અને સીધો તડકો છુંદામાં પડે. હવે આપણે છુંદાને જ્યાં આકરો તાપ આવતો હોય ત્યાં મૂકીશું. તો અહીં મેં એક દિવસ માટે છુંદાને આકરા તાપમાં રાખ્યા બાદ બીજે દિવસે આપણે તેને ખોલીને જોઈ લઈશું અને આપણે તેને સરસ રીતે હલાવી લઈશું. તો તમે જોઈ શકો છો, જ્યારે આપણે તડકામાં છુંદો રાખવા માટે મૂક્યો હતો ત્યારે ખાંડ અને મીઠાનું પાણી છૂટ્યું હતું. અત્યારે ચાસણી થોડી ઘાટી થઈ છે, પણ અત્યારે હજી છુંદો તૈયાર નથી થયો. તો ટોટલ થઈને મેં 3 દિવસ માટે છુંદાને તડકામાં રાખ્યો હતો અને રાત્રે અંદર લઈ લીધો હતો અને હલાવી લીધો હતો. તો અહીં છુંદો તૈયાર થઈ ગયો છે. હવે છુંદાનો મસાલો કરી લઈશું. તો અહીં મેં 1.5 ચમચી જેટલું જીરું લીધું છે, તેને આપણે અધકચરું વાટી લઈશું. વાટેલા જીરાને તૈયાર થયેલા છુંદામાં એડ કરીશું. હવે 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. અહીં મેં કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે. તમને પસંદ હોય તો તજ, લવિંગ, મરી અને ઇલાયચીનો ભૂકો પણ એડ કરી શકો છો. તો અહીં તમે જોઈ શકો છો, એકદમ પરફેક્ટ ચાસણીવાળો આપણો સરસ મજાનો છુંદો તૈયાર થઈ ગયો છે. ના વધારે ઘાટો, ના વધારે પતલો, એકદમ પરફેક્ટ ચાસણી બની ગઈ છે અને છુંદો પણ સરસ ચડી ગયો છે. તો તૈયાર છે સરસ મજાનો તડકા છાંયડાનો છુંદો.